વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર એની અંદર પ્રકરણ 5 ગરીબી વિશે આપણે અભ્યાસ કરીશું। આપણે પ્રકરણ 5 ની અંદર અગાઉના લેક્ચરની અંદર આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કર્યો તે જાણી લઈએ। તો આપણે સૌપ્રથમ પ્રકરણ 5 ની અંદર ગરીબીનું સ્વરૂપ એની અંદર નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબીના ખ્યાલ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી હતી। ત્યાર પછી આપણે બીજા લેક્ચરની અંદર આપણે ગરીબીના કારણો વિશે સમજૂતી પ્રાપ્ત કરી હતી। એની અંદર ગરીબીના 5 કારણો, ઐતિહાસિક કારણો, આર્થિક કારણો, સામાજિક કારણો અને ગ્રામીણ ગરીબીના કારણો અને અન્ય કારણો। તો આપણે 5 મુદ્દાઓ દ્વારા ગરીબીના કારણો સમજવાનો આપણે પ્રયત્ન કર્યો હતો। આજે આપણે પ્રકરણ 5 ની અંદર ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો વિશે આપણે અભ્યાસ કરીશું। તો અહીં ભારતની અંદર આયોજન કાળ દરમિયાનથી અત્યાર સુધી ગરીબી ઘટાડવાના વિવિધ ઉપાયો કરવામાં આવ્યા હતા। તો અહીં આ ગરીબી ઘટાડવા માટે આયોજન કાળ દરમિયાન સરકાર દ્વારા કયા કયા કાર્યક્રમો અને વિવિધ ઉપાયો કરવામાં આવ્યા હતા તેના મુદ્દાઓ વિશે આપણે જાણી લઈએ। તો શરૂઆતની અંદર નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ દ્વારા ગરીબી ઘટાડવા માટેના ઉપાયો કરવામાં આવ્યા હતા। ત્યાર પછી અસંગઠિત ક્ષેત્રોનો વિકાસ, પછી યોગ્ય કર નીતિનો ઉપયોગ, માનવ મૂડીરોકાણમાં વધારો, જીવન જરૂરી ચીજ વસ્તુઓ વ્યાજબી ભાવે ગરીબોને પૂરી પાડવી, રોજગારીલક્ષી કાર્યક્રમો દ્વારા આવાસ યોજનાઓ, જનધન યોજના અને સામાજિક સલામતીના કાર્યક્રમો દ્વારા ગરીબી ઘટાડવાના ઉપાયો ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા। આમ છતાં જે 5મી પંચવર્ષીય યોજના ગરીબી નાબૂદી માટેની યોજના હતી, તેમ છતાં ભારતમાં હજુ સુધી ગરીબી ઘટી શકી નથી। તો તેની પાછળનું ઘણા બધા મુખ્ય કારણો છે। તેમ છતાં ભારત સરકાર ગરીબી ઘટાડવા માટેના વિવિધ કાર્યક્રમો અને વિવિધ યોજનાઓ દ્વારા ગરીબી ઘટાડવાના પ્રયત્નો કરી રહી છે। તો આપણે એ કયા કયા પ્રયત્નો છે તેના વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ। ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો તરીકે આપણે પ્રથમ ઉપાય જોઈએ કે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી। તો ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવા માટે કયા કયા પરિબળો ભાગ ભજવે છે તો તેના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીએ। તો ખેતી ક્ષેત્રે સુધારેલા બિયારણો, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો, સસ્તા દરે ઉપલબ્ધ કૃષિના સાધનો જો ખેડૂતોને પૂરા પાડવામાં આવે તો પણ એની ઉત્પાદકતા આપણે વધારી શકીએ છીએ। સુધારેલી ટેકનોલોજી, સુધારેલું આંતરમાળખું, કૃષિ સંશોધનની માહિતી, ઉત્પાદનના યોગ્ય ભાવો અને વેચાણ માટેના બજારો જો યોગ્ય રીતે પૂરા પાડવામાં આવે તો કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારી શકાય છે। અહીં કૃષિ ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધતા તેમની આવકમાં વધારો થાય છે અને તેમની આવક વધવાથી ગરીબી દૂર કરી શકાય છે। ભારતમાં મોટાભાગની વસ્તી ગામડાઓમાં રહે છે। અહીં 70% વસ્તી રોજગારી માટે કૃષિ પર આધારિત હોય છે। જો કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવામાં આવે તો તેના કારણે ખેડૂતોની આવકોમાં વધારો કરી શકાય છે। ખેડૂતોની આવક વધવાથી ગરીબી દૂર કરી શકાય છે। ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો તરીકે આપણે બીજો ઉપાય જોઈએ, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ। તો નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો એ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે કે જે ભારત જેવા દેશની અંદર જ્યાં શ્રમ વધુ છે અને ત્યાં નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો જો વિકાસ કરવામાં આવે તો તેના દ્વારા લોકોને રોજગારી પૂરી પાડી શકાય। તેથી તો ભારતમાં નાના પાયાના અને ગૃહ ઉદ્યોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં ઉત્પાદનમાં જો હિસ્સો વધુ હોય તે નાના પાયાના ઉદ્યોગોનો છે। તો અહીં ગરીબી ઘટાડવા માટે નાના પાયાના ઉદ્યોગો સવિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। તો અહીં તો નાના પાયાના ઉદ્યોગો દ્વારા ભારતમાં ગરીબી ઘટાડી શકાય છે।
અને સરકાર દ્વારા નાના પાયાના ઉદ્યોગોના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહનો પણ આપવામાં આવતા હોય છે અને નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો શરૂ કરવા માટે સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવતી હોય છે, જેના કારણે સામાન્ય વ્યક્તિ પણ તે ઉદ્યોગો સ્થાપી અને પોતાની રોજગારી ઊભી કરી શકે છે. ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાય તરીકે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. તો અહીં અસંગઠિત ક્ષેત્રમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? તો અસંગઠિત ક્ષેત્રમાં મજૂરો, શ્રમિકો, શાકભાજી વેચનારાઓ, ખેત મજૂરો વગેરેનો અસંગઠિત ક્ષેત્રોમાં સમાવેશ કરવામાં આવે છે. ઘણીવાર અહીં ટૂંકો પ્રશ્ન પૂછવામાં આવે છે કે અસંગઠિત ક્ષેત્રમાં કોનો સમાવેશ કરવામાં આવે છે. આવા અસંગઠિત ક્ષેત્રોનો વિકાસ થાય તો તે વિકાસ માટે આપણે શું કરી શકાય? તો અસંગઠિત ક્ષેત્રોની અંદર જો તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેઓને જીવન વીમો, મેડિક્લેમ, વૃદ્ધાવસ્થા પેન્શન જેવી સામાજિક સલામતી પૂરી પાડવામાં આવે તો ગરીબી દૂર કરી શકાય. તો આવા અસંગઠિત ક્ષેત્રના લોકો કે જે મજૂરો છે, શ્રમિકો છે, શાકભાજી વેચનારાઓ છે, ખેત મજૂરો છે, તો ત્યાં સામાજિક સલામતી પૂરી પાડવામાં આવે તો તેનાથી ગરીબી દૂર કરી શકાય છે. ભારતમાં ગરીબી ઘટાડવા માટે યોગ્ય કર નીતિનો ઉપયોગ. તો યોગ્ય કર નીતિના ઉપયોગ દ્વારા સરકાર પોતાની કર નીતિ દ્વારા આવકની અસમાનતા અને ગરીબી ઘટાડીને આવકની પુનઃવહેંચણી કરી શકે છે. તો આ માટે ગરીબ અને મધ્યમ વર્ગને કર રાહતો આપવામાં આવે તેમજ ધનિક વર્ગ પાસેથી વધુ અથવા ઊંચા દરે કરવેરા વસૂલ કરવામાં આવે તો તેના કારણે પણ ભારતમાં ગરીબી ઘટાડી શકાય છે. ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાય તરીકે માનવ મૂડીરોકાણમાં વધારો. તો માનવ ક્ષમતાના વિકાસ માટે વિકસિત દેશોમાં શિક્ષણ, આરોગ્ય, કૌશલ્યવર્ધન જેવી સુવિધાઓમાં મોટા પાયા પર મૂડીરોકાણ કરવામાં આવે છે, જેના કારણે ત્યાં ગરીબી અને બેરોજગારીના પ્રશ્નો ઓછા જોવા મળે છે. શિક્ષણ વધવાથી કામદારોને રોજગારીના વિકલ્પો વધુ જોવા મળે છે. આરોગ્ય અને કૌશલ્યમાં વધારો થવાથી કામદારોની ઉત્પાદકતા વધે છે અને ઉત્પાદકતા વધે તે સીધી વસ્તુ છે, તેમની આવકોમાં વધારો થાય છે. આવકો વધવાથી ગરીબીમાં ઘટાડો કરી શકાય છે. એટલે કે જો આપણા દેશની અંદર પણ માનવ મૂડીરોકાણ મોટા પાયા પ્રમાણમાં કરવામાં આવે તો શિક્ષણનું પ્રમાણ વધતા લોકો રોજગારીના વિકલ્પો વધુ જોવા મળશે અને જેના કારણે આપણી ઉત્પાદકતા વધશે અને ઉત્પાદકતા વધવાથી લોકોની આવકમાં વધારો થશે અને લોકોની આવક વધવાથી ગરીબી દૂર કરી શકાશે. તો અહીં આ પ્રમાણે જો માનવ મૂડીરોકાણમાં વધારો કરવામાં આવે તો ગરીબી દૂર કરી શકાય છે. ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાય તરીકે જીવન જરૂરી ચીજવસ્તુ વ્યાજબી કિંમતે મળે. તો ગરીબોને પોષણયુક્ત આહાર મળે તે હેતુથી ભારતમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાનો દ્વારા ગ્રામીણ ગરીબો અને શહેરી ગરીબોને જરૂરી પાયાની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. તો અહીં તેના કારણે પણ આપણે ગરીબીમાં ઘટાડો કરી શકાય. તો ભારત સરકાર દ્વારા પંડિત દીનદયાળ દ્વારા જે લોકો ગરીબી રેખા હેઠળ જીવન જીવે છે તો તેવા લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ વ્યાજબી ભાવે ગ્રામીણ અને શહેરી ક્ષેત્રમાં પૂરી પાડવામાં આવે છે, જેના કારણે ગરીબીમાં આપણે ઘટાડો કરી શકીએ છીએ. તો અહીં આપણે ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયોમાં આમ તો આપણે કુલ 10 ઉપાયો છે, પણ અહીં સરકાર દ્વારા જે 30%નું અભ્યાસક્રમમાં જે ઘટાડો કરવામાં આવ્યો એમાં ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો એમાં 1 થી 6 મુદ્દાઓ અભ્યાસમાં લેવામાં આવ્યા છે અને 7, 8 અને 9 અને 10 નંબરના જે મુદ્દાઓ છે ગરીબી ઘટાડવાના ઉપાયો તરીકે એ મુદ્દાઓ અભ્યાસક્રમમાંથી ઘટાડો કરવામાં આવે છે. એટલે કે આ વખતે પરીક્ષામાં પૂછવામાં આવશે નહીં. તો 7મો મુદ્દો છે રોજગારીલક્ષી કાર્યક્રમો, આવાસ યોજના. 8મો મુદ્દો આવાસ યોજનાઓ. 9મો મુદ્દો સામાજિક સલામતીના કાર્યક્રમો અને 10મો જનધન યોજના વિશે. તો અહીં આ જે 4 મુદ્દાઓ છે જે આ વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાવાના નથી.
તો આ મુદ્દાઓ તૈયાર કરવાના નથી. તો અહીં ગરીબી ઘટાડવાના ઉપાયો એટલે કે પ્રથમ ઉપાય ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી, બીજો ઉપાય નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ, ત્રીજો ઉપાય અસંગઠિત ક્ષેત્રોનો વિકાસ, ચોથો મુદ્દો યોગ્ય કર નીતિનો ઉપયોગ, પાંચમો મુદ્દો માનવ મૂડીરોકાણમાં વધારો અને છઠ્ઠો મુદ્દો જીવન જરૂરી ચીજવસ્તુઓ વ્યાજબી કિંમતે મળે. તો અહીં બોર્ડની પરીક્ષાની અંદર આ 6 મુદ્દાઓ આપણે તૈયાર કરવાના છે. અહીં વિભાગ એની અંદર અથવા તો વિભાગ ડીની અંદર આ પ્રશ્ન ઘણીવાર પૂછવામાં આવતો હોય છે. જો વિભાગ એની અંદર આ પ્રશ્ન આ પ્રમાણે ઘણીવાર પૂછવામાં આવતો હોય છે કે ગરીબી રેખા એટલે શું, ગરીબી ઘટાડવાના ઉપાયો જણાવો, અથવા આ રીતે પ્રશ્ન પૂછવામાં ન આવે તો ગરીબી એટલે શું, ગરીબી નિવારણ માટેના કયા કયા ઉપાયો કરી શકાય, તો એ પ્રમાણે અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે. અથવા વિભાગ ડીની અંદર એમ પૂછવામાં આવે તો ગરીબી ઘટાડવાના ઉપાયો સમજાવો, તો આમાંથી કોઈ પણ 3 કે 4 મુદ્દાઓ તમારે સમજાવી દેવાના. તો આ પ્રમાણે અહીં ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો આપણે 6 મુદ્દાઓ વિશે ચર્ચા કરવાની છે. અને બાકીના જે 7, 8, 9 અને 10 આ મુદ્દાઓ આ વખતે પરીક્ષામાં પૂછાવાના નથી. અભ્યાસક્રમમાં 30% જે ઘટાડો કરવામાં તેમાં આ મુદ્દાઓ બાદ કરવામાં આવેલા છે. વિભાગ Cની અંદર ટૂંકો પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે કે ગરીબીનો આવક અભિગમ એટલે શું. તો અહીં ગરીબીના અર્થઘટનોને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક આવક અભિગમ, જેને આપણે પરંપરાગત ગરીબી પણ કહેવામાં આવે છે, અને બીજો આધુનિક અભિગમ. આધુનિક અભિગમ. તો અહીં આધુનિક અભિગમને આપણે બિન આવક અભિગમ કહેવામાં આવે છે. તો અહીં ગરીબીના અર્થઘટનોને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે, આવક અભિગમ અથવા પરંપરાગત. બીજું અર્થઘટન આધુનિક અભિગમ અથવા બિન આવક અભિગમ. તો અહીં આપણે આવક અભિગમ વિશે આપણે અભ્યાસ કરીએ. તો આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુ કે સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલા આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. જો વ્યક્તિ પોતાની લઘુત્તમ આવક પણ પોતાની જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ પાછળ જો ખર્ચ કરી શકતો ન હોય અથવા આવકનું પ્રમાણ ઓછું હોય તો તેવા અભિગમને આપણે આવક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારની સ્થિતિને આપણે એક પ્રકારની અભાવની સ્થિતિ કહેવામાં આવે છે. ગરીબી એક અભાવની સ્થિતિ છે કે જ્યાં વ્યક્તિ પોતાની જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ પૂરતા પ્રમાણમાં મેળવવા માટે ખર્ચ કરી શકતો નથી અથવા આવક પ્રાપ્ત કરી શકતો નથી. તો તેવી ગરીબીને આપણે આવક અભિગમ મુજબ એક પ્રકારની અભાવની સ્થિતિ કહેવામાં આવે છે. હવે આપણે જ્યારે આધુનિક અભિગમ એટલે કે બિન આવક અભિગમ, તો બિન આવક અભિગમની અંદર રહેઠાણ, કપડાં, શિક્ષણ, સ્વચ્છતા વગેરે જેવી ઘણી પાયાની સગવડોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો અહીં પરિણામે બિન આવક અભિગમ એ વધુ મહત્વનો બન્યો છે. તો આ અભિગમ મુજબ માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો જેવી કે જ્ઞાન, લાંબુ અને તંદુરસ્ત જીવન અને સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્યની પસંદગી, સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો પણ સમાવેશ આધુનિક અભિગમમાં કરવામાં આવ્યો છે. તો અહીં આપણે ગરીબીના આવક અભિગમ અને આધુનિક અભિગમ વિશે આપણે ચર્ચા કરી. અહીં વિભાગ બી અથવા સીની અંદર ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. તો અહીં આપણે પ્રકરણ 5ની અંદર આપણે અહીં સૌપ્રથમ નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ, સાપેક્ષ ગરીબીનો ખ્યાલ, ગરીબીના કારણો અને ગરીબી ઘટાડવાના ઉપાયોનો આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે છેલ્લે આવક અભિગમ અને આધુનિક અભિગમ ગરીબીના 2 ખ્યાલો વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરી. તો અહીં પ્રકરણ 5ની અંદરથી વિભાગ ડી અથવા એની અંદર ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે અને ઘણીવાર
ડી અને એની અંદર પણ એક એક પ્રશ્ન પૂછવામાં આવતો હોય. તો કેવા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે? તો આપણે જોઈએ કે નિરપેક્ષ ગરીબી એટલે શું, સાપેક્ષ ગરીબી એટલે શું, ગરીબી રેખા એટલે શું, આવા ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. અને વિભાગ C ની અંદર આવક અભિગમ એટલે શું, આધુનિક અભિગમ મુજબ ગરીબી એટલે શું, આવા ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. અને વિભાગ ડી અને એની અંદર આપણે અગાઉ પણ જોયું કેવા પ્રશ્નો પૂછવામાં. ફરીથી આપણે જોઈ લઈએ કે નિરપેક્ષ ગરીબી વિશે ટૂંક નોંધ આપો, સાપેક્ષ ગરીબી વિશે ટૂંક નોંધ આપો જેવા ટૂંક નોંધો વિભાગ ડી ની અંદર પૂછવામાં આવતી હોય છે. અને મોટા પ્રશ્નોની અંદર વિભાગ એની અંદર કે ગરીબીનું સ્વરૂપ સમજાવો. જો એ રીતે પ્રશ્ન પૂછવામાં આવે તો એની અંદર નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી આ બંને ખ્યાલો તમારે સમજાવવાના હોય છે. ત્યાર પછી આપણે વિભાગ એની અંદર કે ગરીબી રેખા એટલે શું, ગરીબીના કારણો જણાવો. પ્રશ્ન પ્રમાણે પૂછાય કે ગરીબી એટલે શું, ગરીબીના કયા કારણો છે જણાવો. પ્રશ્ન એમ પૂછવામાં આવે વિભાગ એની અંદર કે ગરીબી એટલે શું, ગરીબી ઘટાડવાના ઉપાયો જણાવો. તો એમાંથી આપણે માત્ર શરૂઆતના 6 મુદ્દાઓ જ સમજાવવાના છે. તો આ પ્રમાણે આજે આપણે પ્રકરણ 5ના જે તમામે તમામ મુદ્દાઓ હતા તેની ચર્ચા કરી. હવે આપણે આવતા લેક્ચરની અંદર આપણે પ્રકરણ 6 બેરોજગારી વિશે આપણે અભ્યાસ કરીશું. ધન્યવાદ.